જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા પ્રમુખ માયાબેન ગરસરના અધ્યક્ષ સ્થાને મળી હતી। સભા મળે તે પહેલા જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો। ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ કાર્ય ન થતા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે। વિપક્ષના સભ્યો સાથે ભેદભાવની નીતિ રાખવામાં આવતી હોવાનો પણ આરોપ કરવામાં આવ્યો। અધ્યક્ષ સ્થાનેથી વિપક્ષના સભ્યોને ખાતરી મળતા સભા શરૂ કરવામાં આવી। જુદા જુદા વિકાસ એજન્ડાઓ પર બેઠકમાં ચર્ચા થઈ। શાસક વિપક્ષના સભ્યોએ સિંચાઈના કામમાં રજૂઆત કરતા કામ મુલતવી રખાયા હતા। સુજલામ સુફલામના સિંચાઈ વિભાગના કામો જે છે એમાં બધા સભ્યોનું કહેવું એવું થયું કે સભ્યોને અમુકને વિશ્વાસમાં લેવામાં આવેલ નથી ને એમનું કામ મંજૂર કરેલા આવે છે। પણ એ કામમાં બધાય કામમાં પાછો વિરોધ કે એવું કાંઈ નથી। જે પાકા કામ છે સ્ટ્રક્ચરના કામ એમાં કોઈને વાંધો નથી, એ બધાય ચાલુ રાખવા। અને જે માટી કામ છે એમાં બધાને થોડા પ્રશ્નો હતા, એટલે આજની સામાન્ય સભામાં માટી કામો જે ચાલે છે એ બધાય સભ્યોની અનુમતિથી આજે કામ રોકાવી દેવા અને એ કામ રદ કરવા। આજની બોર્ડમાં અમારે સખત ગરમાગરમી થઈ ગઈ। એનું મુખ્ય કારણ એ હતું કે જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જે અમે 17/4/2025ના રોજ મેં જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અને પ્રમુખશ્રીને બંનેને લેખિતમાં માહિતી માંગી હતી સિંચાઈ વિભાગ અને બાંધકામ વિભાગમાં, પણ 17/4થી આજ દિન સુધી કોઈ જાતનો મને લેખિત જવાબ નથી આપવામાં આવ્યો, કોઈ માહિતી આપવામાં નથી આવી। આ ઉપરાંત સુજલામ સુફલામ યોજના રહી, એમાં અમારા વિસ્તાર છે, દાખલા તરીકે કોંગ્રેસમાં ચૂંટાયેલા સભ્યો છે, તેના કોઈ